पाकिस्तान में खेली जा रही चैंपियंस ट्रॉफी में भारत और पाकिस्तान का मुकाबला दुबई में आयोजित किया गया। इस मैच में फिर एक बार भारत ने पाकिस्तान को करारी मात दी, जिसका जश्न वडोदरा में भी जमकर मनाया गया। भारत की जीत के साथ ही बड़ी संख्या में लोग हाथों में तिरंगा और बैंड बाजों के साथ सड़कों पर उतर पड़े और वडोदरा के 4 दरवाजा इलाके में जमकर जश्न मनाया गया। इस मौके पर चुस्त पुलिस बंदोबस्त भी देखा गया ताकि कोई अप्रिय घटना न घटे। खुद डीसीपी पन्ना मोमाया की अगुवाई में समूचे इलाके में सुरक्षा व्यवस्था के साथ जीत के जश्न को सेलिब्रेट किया। આજે અમને મેચનો જોવાની ખૂબ જ મજા આવી રહી છે અને અમને આજે વિરાટ કોહલીએ જે 100 રનનું કરેલા છે અમને સેન્ચુરીની એક્સપેક્ટેશન હતી એ એક્સપેક્ટેશન ઉપર એને બહુ સારી એવું ઇન્ડિયા बाप हमेशा बाप होता है वो उन्होंने पुरवार किया है इंडिया। मैच અમે લોકોએ બહુ પ્રેમથી નિહાળી છે। પાકિસ્તાન હારી ગયું એની અમને બહુ ખુશી છે। અમને પહેલેથી જ ખબર હતી કે પાકિસ્તાન હારવાનું જ છે। આપણા ગુજરાતીઓએ બહુ નામાંકિત કર્યું છે। અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા એ બધાએ બહુ સારું પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાનની કોઈ औकात નથી કે આપણી સામે જીતી શકે। આજે ભારત અને પાકિસ્તાનની મેચ હતી અને એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે। જે ખુશી વ્યક્ત કરવા માટે બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે લોકો ભારત તિરંગો ઝંડો લઈને ફરી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે અને ખુશી મનાઈ રહ્યા છે। લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે। તો આજે આ ખુશી વ્યક્ત કરવા માટે જે લોકો એકત્ર થયા છે એમની ખુશી સાથે વડોદરા શહેર પોલીસ પણ એમાં સામેલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની માટે અમે પૂરતો બંદોબસ્ત રાખેલો છે। અત્યારે દરેક જે માંડવી ખાતે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ત્યારે અમે ડીસીપી ઝોન 3, ઝોન 4 અને અમારો તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે કમ્યુનિટી પોલીસ સ્ટેશન છે, સેન્સિટિવ પોલીસ સ્ટેશન છે, બધા સ્ટાફ અમે અત્યારે અહીંયા રોડ ઉપર જ છીએ અને લોકો ખૂબ સારી રીતે ઉજવણી કરી શકે એની માટે અમે કાર્યરત છીએ। मैच जीत यानी खुशी होना ही चाहिए। हमारा इंडिया जीता है और इंडिया के लिए हर इंडियन को खुशी होना चाहिए और हम खूब खूब बधाई देते हैं फील्डर को और कैप्टन इंडिया की टीम को कि वो हर बार अच्छा काम करे और हर बार इंडिया का नाम रोशन करे।